કરો પ્રારંભ. મંગલાચરણ ચિંતા સંતાહંકારો યત્પાદામૃજને નવ સ્વીયાનાર્તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम् અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ દદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનम् લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાनं કલાનિધિम् ચતુર્વિશ્ય દિવિस्तथा ષડ્ભિર્વિરાજતે યોષો પંચધારયે. પ્રણામ લાલન, હું કીર્તન કરું? હા ભલે કરો. ગાઉ શ્રી વલ્લભ ત્યાઉં શ્રી વલ્લભ વલ્લભ ચરણ રજ તન લપટાં. શ્રી વલ્લભ ત્યાઉં શ્રી વલ્લભ વલ્લભ ચરણ રજ તન લપટાં. વલ્લભ સંતતિ નિત્ય પ્રતિનિરખો શ્રી વલ્લભ દાસન દાસ કહાઉં. ગાઉં શ્રી વલ્લભ ગાઉં શ્રી વલ્લભ વલ્લભ સંતતિ નિત્ય પ્રતિનિરખો વલ્લભ દાસન દાસ કહાઉં. ગાઉં શ્રી વલ્લભ ગાઉં શ્રી વલ્લભ. કૃષ્ણ લીલા સેવ્યા નિત્ય કરી કે જગત સબે તૃણ તુલ્ય ધરા. કૃષ્ણ લીલા સેવા નિત્ય કરી કે જગત સબે તૃણ તુલ્ય ધરા. व्यासदास की यही प्रतिज्ञा श्री गोविंद कृपा से पाऊं. गाऊं श्री वल्लभ ध्याऊं श्री वल्लभ. व्यासदास की यही प्रतिज्ञा गोविंद गाऊं श्री वल्लभ ध्याऊं श्री वल्लभ. वल्लभ चरण પાલન થઈ ગયું. હા સુંદર. ધન્યવાદ. પ્રણામ લાલન, હું પ્રસંગ કરું? હા ભલે કરો. પછી જયારે બલદાવજી યોગ જલ સમાધિ લઈ પધાર્યા ત્યારે પછી ઠાકોરજી મૌન રહી ગયા અને એ પીપલના વૃક્ષ નીચે બિરાજ્યા અને ઠાકોરજી માંથી એટલો તેજ નીકળતો હતો અને એ એવી રીતે વિરાજ્યા હતા કે હિરણ થોડુંક ધીરે ધીરે.
પછી પછી જ્યારે એવી રીતે વિરાજ્યા હતા કે ત્યાં એક હિરણ હોય બેઠો હોય એવી રીતે ત્યાં એક શિકારી વનમાં ફરતો હતો. તો એને જોયો તે કઈ જોયા વગર એક તીર એમના માર્યો. તો પછી ઠાકોરજીના પગમાં લાગ્યો, ચરણમાં લાગ્યો. પછી ત્યારે એ જયારે તીર નાખ્યો તો એના પાસ પહોંચ્યો ત્યારે શિકારી ત્યારે બહુ સવા વાગી ઠાકોરજીથી. ત્યારે ઠાકોરજી એને સભા કર્યો અને કહ્યું કે આ વેચ કરાયો હતો. પછી ઠાકોરજી ત્યાં જ એ તીર મૂસળથી બનેલો હતો. ત્યાં પછી ત્યાં ઠાકોરજીનો રથમાં બેસીને સારથી આવે ને એમ ત્યાં ગયો. ઠાકોરજીને ઉતર્યો અને રથમાંથી ઠાકોરજીએ કર્યું ત્યાં સુધીમાં ઠાકોરજીના રથ અને આખો તેમની જે શસ્ત્ર હતા એ આકાશ પર ઉડી ગયા. અને ત્યાં ઠાકોરજી એ દુબંગ જ્યારે ઠાકોરજી કને પહોંચ્યો ત્યારે ઠાકોરજી રોતા હતા. ઠાકોરજી શ્રાદ્ધ કરાવીને કહ્યું કે 7 દિવસમાં દ્વારકા ડૂબી જશે. તમે બધાને કહી દેજો કે અર્જુન આવે ને એમને લઈ આવશે. ત્યારે પછી સમાચાર જાય ત્યાં વસુદેવજી, દેવકીજી અને દુબંગજીએ કહ્યું અને બધામાંથી આ સેવારો સહી નતા શકતા એટલે બધા દુઃખમાં મૂર્છિત થઈ ગયા. આમાંથી એ શીખ મળે છે કે ઠાકોરજી બધાને આપણે બી બધાને ક્ષમા કરી દેવું જોઈએ. આપણામાં એટલો ધૈર્ય રાખવો જોઈએ કે બધાને ધૈર્ય રાખવો જોઈએ જેનાથી આપણે બધાને ક્ષમા કહી દઈએ જેમ ઠાકોરજીએ કર્યું. લાલન, મને આમાંથી પ્રશ્ન છે કે ઠાકોરજીએ તો ઋષિ મુનિઓની વાતમાં એમ કહ્યું કે જે બધા યાદવ કુલનો અંત આ મુસળથી જ થશે. તો પછી બલદાવજીએ એમ સમુદ્રમાં સમાધિ કેમ લઈ લીધી? એમ એ બી એક યાદવ કુલ જ હતા ને. બલદાવજીએ શું કર્યું? જલમાં સમાધિ લઈ લીધી. હા, જલમાં પધારી ગયા એટલે એ રીતે એ પધાર્યા, એમ સ્વધામમાં પધાર્યા. તો એનું કારણ કેમ કે એ બીજા યાદવો જેવા સ્વરૂપ ન હતા. જેમ ઠાકોરજી હતા તો ઠાકોરજી પણ કોઈક ને કોઈક રીતે તો પધાર્યા ને. તો એવી રીતે બલદાવજી પણ કોઈક અલગ સ્વરૂપથી બિરાજતા અને એટલે એ લોકો એ પ્રકારે પધાર્યા. એ સમજાવવું થોડુંક મુશ્કેલ છે પણ એને હમણાં થોડાક સમય લાગશે તમને એ વાત સમજવામાં. હા, બીજું કઈ હોય તો પૂછે ભલે. ના, બીજું કઈ નથી. આમાંથી શબ્દ છે દ્વારકા. દ્વારકા એટલે કે 12 દરવાજા. એક જગ્યા 12 દરવાજા ના, દ્વારકા એટલે દ્વાર. ઠાકોરજી પાસે પહોંચવાનો એક દ્વાર એટલે દ્વારકા કહેવાય. દ્વારકા નગરી ઠાકોરજીએ મથુરાવાસીઓને જરાસંઘ અને કાલિયાવનથી બચાવવા માટે બનાવી હતી.
લગ્ન થઈ ગયું. એમ જનરલી એવી રીતે હોય કે દ્વારકા એટલે દરવાજા વાળી સિટી અથવા શહેર એમ એવું કહી શકાય. એટલે એ શબ્દનો અર્થ એવી રીતે થાય. બાકી ઠાકોરજી ત્યાં બિરાજતા હતા તો વાત તો સાચી છે કે ઠાકોરજી ત્યાં બિરાજતા હોય તો એમને સુધી પહોંચાડવા વાળો દ્વાર એ દ્વારકા. પણ જનરલી એનું દ્વારકા શબ્દનો અર્થ એવી રીતે થાય કે દરવાજા વાળી સિટી અથવા શહેર. કેમ કે પહેલાના ટાઈમમાં દરવાજા હોવું એ બહુ મોટી વાત હતી. કેમ કે એટલું ઈઝી નહોતું બધું બનાવવું. તો એની માટે રાજ્ય એટલું કેપેબલ હોવું જોઈએ, એટલે એટલા પૈસા હોવા જોઈએ રાજ્ય પાસે અને એટલું શક્તિ હોવી જોઈએ. તો દ્વારકા એ સમયમાં ખૂબ મોટી નગરી કહેવાતી એમ. એટલે હવે જેમ કેવું કે ગામ જોઈને પણ આપણે એવું લાગે ને કે સિટી કે શહેર જેવું જ હોય, પણ એકચ્યુઅલમાં એ સિટીની વ્યવસ્થા ત્યાં ન હોય, પણ આપણે જોઈને એવું લાગે. તો હવેના ટાઈમમાં એ ઈઝી થઈ ગયું છે. ખાલી જાણકારી માટે કહું છું. જીલાલ લગ્ન થઈ ગયું. હા, સુંદર. કાવ્યાને કંઈ કહેવું છે? અનમ્યુટ કર્યું છે મેં. ઠીક છે, કરો આગળ. ગંગારામ લાલાનું શ્લોક કરું. હા, કરો. શ્રી કૃષ્ણાષ્ટકમ. શ્રી ગોપ ગોકુલ વિવર્ધન નંદ સુનો રાધાપતે વ્રજ જનાર્તિ હરાવતાર મિત્રાત્મજા તટ વિહારણ દીન બંધો દામોદરાચ્યુત વિભો મમ દેહિ દાસ્યમ. શ્રી રાધિકા રમણ માધવ ગોકુલેન્દ્ર सूनो यदुत्तम रमार्चित पाद पद्म श्री श्रीनिवास पुरुषोत्तम विश्वमूर्ते गोविंद यादव पते मम देहि दास्यम्. गोवर्धनोद्धरण गोकुल वल्लभाद्य वंशोद्भतालय हरे अखिल लोकनाथ श्री वासुदेव मधुसूदन विश्वनाथ विश्वेश गोकुलपते मम देहि दास्यम्. राजोत्सव प्रिय बलानुज सत्वराशे भक्तानुकंपित भवार्थी हरादिनाम विज्ञानधाम गुणधाम किशोर मूर्ते सर्वेश मंगलतनो मम देहि दास्यम्. तद्धर्मपाल गरुडासन यादवेन्द्र ब्रह्मण्य देव यदुनंदन भक्तिदान शंकर्षण प्रिय कृपालय देव विष्णु सत्य प्रतिज्ञ भगवन मम देहि दास्यम्. गोपीजन प्रियतम क्रियैकलव्य राधावर प्रिय वरेण्य शरण्यनाथ आश्चर्य बाल वरदेश्वर पूर्ण काम विद्वत्तमाश्रय विभू मम देहि दास्यम्. कंदर्पकोटि मधुहारन तीर्थ कीर्ते विश्वैक वन्द्य करुणानव तीर्थ पाद सर्वज्ञ सर्ववरदाश्रय कल्पवृक्ष नारायणाखिल गुरो मम देहि दास्यम्. वृंदावनेश्वर मुकुंद मनोज्ञ वेश वंशी विभूषित कराम्बुज पद्मनेत्र विश्वेश केशव व्रजोत्सव भक्तिवश्य देवेश पांडवपते मम देहि दास्यम्.
श्रीकृष्णस्तवरत्नमष्टकमिदं सर्वार्थदं वरण्यताम् भक्तानां च हितं हरेश्च नितरां यो वै पठेत पावनं तस्यासौ व्रजराजसूनुरतुलां भक्तिं स्वपादाम्बुजे सत्सेव्ये प्रददाति गोकुलपति श्रीराधिका वल्लभ इति श्रीमद्वल्लभाचार्य विरचितं श्रीकृष्णाष्टकं समाप्तम्। पुष्टिप्रवाह मर्यादा भेदः पुष्टिप्रवाह मर्यादा विशेषेण पृथक् पृथक् जीवदेह क्रियाभेदैः प्रवाहेण फलेन च वक्ष्यामि सर्वसन्देहा न भविष्यन्ति यच्छ्रुतेः भक्तिमार्गस्य कथनात् पुष्टिरस्तीति निश्चयः। द्वौ वियुक्तेः प्रवाहोऽपि व्यवस्थितः वेदस्य विद्यमानत्वात् मर्यादापि व्यवस्थिता। હા રુચિ એ આ જો હવે તને વાત સમજમાં આવે તો કે અલગ સ્વરૂપથી હતા ને જે બલરામજી એટલે એ તો શેષનાગ રૂપે હતા ને તો એ પાછા યુદ્ધ થયું એના પછી યાદવ કુલનો સંહાર થવાનો હતો એટલે ભગવાન તો પધારી ગયા સ્વધામ એ તીર લાગવાના બહાને ભગવાન પધાર્યા અને બલરામજી પાછું શેષનાગના સ્વરૂપથી પાછા થઈ ગયા યુદ્ધના પછી તો એવી રીતે જલમાં પધાર્યા એવી રીતે તો એવું તને સમજાય તો ઠીક છે। જી લાલન મને એમ સમજાણું કે જેમ ઠાકોરજી એમના ભાગમાં તીર લાગ્યું એવી રીતે સ્વધામ પધાર્યા તો એવી રીતે બલદાવજી જલમાં સમાધિ લઈને એમ સ્વધામ પધાર્યા અને એમનો શેષનાગ અવતાર આવ્યો હતો। હા એટલે શેષનાગ તો પેલાથી હતા જ પછી બલરામ એ ભગવાને જન્મ લીધો જન્મ લીધો એટલે પછી સહાય રૂપમાં એટલે હેલ્પર તરીકે ઘણા બધા ભક્તો કે વ્રજ ભક્તો પણ જેટલા પણ કહેવાય તો ઈ પણ બધા અલગ અલગ દેવતા કે સ્વરૂપ એવી રીતે જ હતા તો એવી જ રીતે શેષનાગ પણ તો શેષનાગ એ બલરામજીના રૂપથી એવી રીતે પધાર્યા અને એમાં બલરામજી થકી કોઈ બધી લીલા કરીએ ભગવાને તો એ આવેશથી કરી એમ એટલે મૂળતઃ તો એ શેષનાગ એટલે સાપનું જે સ્વરૂપ છે એમનું એ રીતે જ હતા પછી પાછા પધારી ગયા એટલે જલ માર્ગમાં પધાર્યા એમ જલથી જલ સમાધિમાં પધાર્યા એવી રીતે કહી શકાય। જી લાલ હવે આગળનો શ્લોક કરીએ ને કયો હતો કષ્ટિદેવ ભક્તો ઈ છે ને ચોથો જી લાલ કશ્ચિદેવ हि કશ્ચિદ એવ એટલે કશ્ચિદેવ हि અહીંયા નાની ઈ છે એટલે રસ્વ છે કશ્ચિદેવ हि ભક્તો हि
यो मद्भक्तः यो मद्भक्त इति रणात् यो मद्भक्त इति रणात् कश्चिदेव हि भक्तो हि यो मद्भक्तः भक्त इति रणात् कश्चिदेव हि भक्तो हि यो मद्भक्त इति रणात्। आयो जी लालन। कश्चिदेव हि भक्तो हि यो मद्भक्त इति रणात्। 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 भक्त भक्त इति रणात्। भक्त नहीं भक्त है ने आम है ने कश्चित अने एव ई तो अलग अलग शब्द छे एने भेगू करी अने कश्चिदेव एवुं बने एटले समझवा माटे एवुं मैं बोल्युं हतुं स्टार्टिंग में इजी थाय ने उच्चारण एना माटे आने आपणे पाठ करीए त्यारे कश्चिदेव एवुं ज बोलवुं। अक्षिता कदाच एवुं बोली कश्चित एव तो एनी माटे मैं एवुं कीधुं। ठीक छे जी लालन। कीर्तन ने कई केवुं छे? दंडवत प्रणाम लालन। हाँ ई बधुं आम चालू में दंडवत प्रणाम वगैरह एवुं बधुं नहीं करवानुं एनाथी डिस्टर्ब थाय। तने कई केवुं होय तो के। जी लालन श्लोक केवो तो। हाँ बोल। कश्चिदेव हि भक्तो हि यो मद्भक्त इति रणात्। सुंदर। आगळ म्यूट करी देजो बधा। सर्वत्रोत्कर्ष जो आमा पण बे शब्द छे सर्वत्र अने उत्कर्ष एटले सर्वत्रोत्कर्ष आमा आपणे थोड़ुंक आने लंबावी देशुं ने तो इजी थशे बोलवामां। जेम सर्वत्रोत्कर्ष तो बोलवामां सहेलुं पड़शे। सर्वत्रोत्कर्ष कथनात् कथनात् पुष्टिरस्तीति। बीजा श्लोक में आपणे जेम कर्युं हतुं ने के पुष्टिरस्तीति निश्चयः एवुं ज अहींया पण छे। अहींया खाली एने बे शब्द छे एने अलग अलग लख्या छे। पुष्टि एटले एने विसर्ग ने र थयो विसर्ग नो र छे पेलानो
એટલે અહીંયા પુષ્ટિરસ્તીતિ એવી રીતે જ આનું ઉચ્ચારણ કરવાનું. પુષ્ટિરસ્તીતિ નિશ્ચયઃ. આને સમજવા માટે ખાલી અહીંયા અલગ લખ્યું છે, બાકી પુષ્ટિરસ્તીતિ નિશ્ચયઃ એવું પણ આપણે બોલી શકીએ. અને પુષ્ટિરસ્તીતિ નિશ્ચય એવું બોલીએ તો પણ ખોટું નથી. થયું? जी लालन सर्वत्रोत्कर्ष कथनात् पुष्टिरस्तीति निश्चयः. सर्वत्रोत्कर्ष कथनात् पुष्टिरस्तीति निश्चयः. सर्वत्रोत्कर्ष कथनात् पुष्टिरस्तीति निश्चयः. कर्ष कथनात् पुष्टिरस्तीति निश्चयः. ફરીથી બોલ. सर्वत्रोत्कर्ष कथनात् पुष्टिरस्तीति निश्चयः. सर्वत्रोत्कर्ष कथनात् पुष्टिरस्तीति निश्चयः. હવે આખું બોલી જાઓ એક વખત. कश्चिदेव हि भक्तो हि यो मद्भक्त इति ऋणात् सर्वत्रोत्कर्ष कथनात् पुष्टिरस्तीति निश्चयः. कश्चिदेव हि भक्तो हि यो मद्भक्त इति ऋणात् सर्वत्रोत्कर्ष कथनात् पुष्टिरस्तीति निश्चयः. कश्चिदेव हि भक्तो हि यो मद्भक्त इति ऋणात् सर्वत्रोत्कर्ष कथनात् पुष्टिरस्तीति निश्चयः. कश्चिदेव हि भक्तो हि यो मद्भक्त इति ऋणात् सर्वत्रोत्कर्ष कथनात् पुष्टिरस्तीति निश्चयः. क्वचिदेव हि क्वचिदेव हि નહીં, શું લખ્યું શું છે જો ધ્યાનથી વાંચ. क्वचिदेव નહીં, વ આવે છે આમાં. ક છે ને, ક. कश्चिदेव हि भक्तो हि यो मद्भक्त इति ऋणात् सर्वत्रोत्कर्ष कथनात् पुष्टिरस्तीति निश्चयः. હવે આગળ એક પંક્તિ કરી લઈએ આપણે. ન સર્વોતઃ न सर्वोतः प्रवाहाद् हि न सर्वोतः प्रवाहाद् हि भिन्नो वेदाच्च भेदतः
भिन्नो वेदाच्च भेदतः। न सर्वोतः प्रवाहात् हि भिन्नो वेदाच्च भेदतः। થયું? न सर्वोतः प्रवाहाद् नहीं, हि रुचि આને સર્વોતઃ એવી રીતે નથી બોલવાનું, આને સર્વોતઃ એવી રીતે બોલવાનું. આમાં તે બોલ્યું ને એમાં એવું લાગે કે બે ત છે. सर्वोतः સર્વોતઃ सर्वोतः प्रवाहाद् हि भिन्नो न सर्वोतः प्रवाहाद् हि भिन्नो वेदाच्च भेदतः. न सर्वोतः प्रवाहात् हि भिन्नो वेदाच्च भेदतः. न सर्वोतः प्रवाहाद् हि भिन्नो वेदाच्च भेदतः. न सर्वोतः प्रवाहाद् हि भिन्नो वेदाच्च भेदतः. वेदाच्च भेदतः. न सर्वोतः નહીં, આમાં હવાને બ્રેક નહીં કરવાનું આપણે બોલતા હોઈએ ત્યારે. ન સર્વો અહીંયા જો તમે અટકી ગયા તો પછી ત બોલશો ને તો એવું લાગશે કે બે ત હોય, એટલે એને એવી રીતે નહીં બોલવાનું, એક જ શ્વાસમાં બોલવાનું, એને બ્રેક નહીં કરવાનું શબ્દને. ન સર્વોતઃ न सर्वोतः प्रवाहाद् हि भिन्नो वेदाच्च भेदतः. રાશેષ તું પણ ધ્યાન રાખજે હો, સર્વોતઃ નથી, સર્વોતઃ. सर्वोतः जी लालन. ઠીક છે, તો આજે અહીંયા ક્રમ રાખીએ છે. રેકોર્ડિંગ બંધ કરું છું હું. હમણાં કાકાજી પધારશે. ધન્યવાદ.